टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। રાંદેર તાપી નદી કિનારે પાસેની આ ઘટના છે। જુગાર રમી રહેલા લોકોને પકડવા જતા બે યુવકોએ નદીમાં ઝંપલાવ્યું હતું। માહિતી મળી રહી છે તે અનુસાર બંને યુવાનોનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું છે। નાસભાગ વચ્ચે બંને યુવાનો પોલીસથી બચવા માટે નદીમાં પડ્યા હતા। બે યુવાનોનો જીવ ગયો છે। વધુ વિગતો અમારા સંવાદદાતા બળદેવ સુથાર આપી રહ્યા છે। બળદેવ, પૂરી जानकारी। જે રીતે સુરતના રાંદેર વિસ્તારની જે ઘટના સામે આવી છે કે રાંદેર પોલીસ પેટ્રોલિંગમાં હતી અને જે રીતે માહિતી મળી હતી કે તાપી નદીના જે પાળા ઉપર કેટલાક લોકો છે તે જુગાર રમી રહ્યા છે, તેના આધારે રાંદેર પોલીસનો જે ડી સ્ટાફના કેટલાક માણસો ત્યાં રેડ કરવા ગયા હતા અને તે દરમિયાન 4 થી 5 લોકો જે જુગાર રમી રહ્યા હતા અને તેની અંદર પોલીસને જોતાની સાથે જે ભાગદોડ મચી હતી અને તેની અંદર બે યુવકો છે તે તાપી નદીની અંદર જે કૂદકો માર્યો હોય કે અથવા તો પડી ગયા હોય તે રીતની જે વિગતો જે સામે આવી રહી છે। પાણીમાં જે ગરકાવ થવાના કારણે આ બંને યુવકો જે છે તેમના જે મોત થયા હોવાની જે વિગત સામે આવી રહી છે। હાલમાં બંનેની જે બોડી છે તે ફાયર દ્વારા બહાર કાઢી અને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે અને પરિવાર દ્વારા જે આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે પોલીસના ડરને કારણે આ લોકોએ આ રીતનું જે પગલું ભર્યા હોવાની જે વાત છે। મહત્વની વસ્તુ એ છે કે રાંદેર પોલીસ જે રીતે રેડ કરવા ગઈ હતી તે દરમિયાન આખી આ જે ઘટના બની છે, હાલમાં તો ઉચ્ચ પોલીસ અધિકારીનો જે કાફલો છે તે રાંદેર પોલીસ સ્ટેશન જે પહોંચ્યો છે, સાથે સાથે સિવિલ હોસ્પિટલ અધિકારીઓ પણ પહોંચ્યા છે। પરિવારજનના જે લોકો આક્ષેપ કરી રહ્યા છે તેને લઈને હાલમાં પોલીસ દ્વારા આ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ખરેખર કારણ શું હતું, જે રીતે લોકો કઈ રીતે બેદરકારીના કારણે પડી ગયા છે કે ડરના કારણે પડી ગયા તે બાબતે હાલમાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। ઓકે બળદેવ, આભાર તમામ માહિતી બદલ। માહિતી મળી રહી છે કે રાજકોટમાં પીજીવીસીએલના કૌભાંડી અધિકારીઓને સસ્પેન્ડ